નમસ્કાર. સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને હું છું પ્રીતિ દલાલ. ત્યારે આજે આપણે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિંગની વાત કરવાના છીએ. આપણે જોઈ રહ્યા છીએ કે પાછલા થોડા સમયથી ભારતીય માર્કેટમાં સ્ટ્રગલ દેખાઈ રહી છે, પરંતુ ભારતીય માર્કેટની સરખામણીએ અન્ય ગ્લોબલ માર્કેટનો દેખાવ સારો પણ રહ્યો છે. તો શું આપણે પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં એક્સપોઝર લેવું જોઈએ, અને જો લેવું જોઈએ તો કઈ રીતના ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિંગ થઈ શકે છે એ અંગેની આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રાન્સિટ કેપિટલના ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ કાર્તિક ઝવેરી. કાર્તિકભાઈ, ઘણું સ્વાગત છે. અને ઓફકોર્સ આપણે જ્યારે ડોમેસ્ટિક માર્કેટ્સ ઉપર આપણે જો નજર કરીએ તો પાછલા અમુક ક્વાર્ટર્સથી આપણે જોઈ રહ્યા છીએ કે થોડુંક સ્લો મુવમેન્ટ છે. પણ હવે જ્યારે બધા જે મૂવિંગ પાર્ટ્સ હતા, જે અનસર્ટનિટી હતી, હવે ઘણી ક્લિયર આઉટ થતાં દેખાઈ રહી છે. અને ત્યારે આપણે આપણા પોર્ટફોલિયોને જો હેજ કરવો હોય તો આપણે જોયો લાસ્ટ યરમાં, ફાઇનાન્શિયલ યરમાં ગોલ્ડે એક હેજ કર્યું. હવે આગળ જતાં કઈ રીતના તમે સિનારીઓ જોઈ રહ્યા છો ડોમેસ્ટિક માર્કેટ ગ્રોથનો, અને એની સાથે સાથે જો આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ નિવેશ કરવું હોય તો ઘણા બધા એવન્યુઝ ઓપન થઈ ગયા છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં કઈ રીતના, કયા પ્રપોર્શનમાં તમે અત્યારના ઇન્વેસ્ટ કરશો, અને શું હવે વધારે ઇઝી થઈ ગયું છે જો આપણે અહીંયાથી ઘરે બેઠા બેઠા આપણે નિવેશ કરવું હોય તો? પ્રીતિબેન, ઘણી બધી વસ્તુઓ છે ને, લાઈફમાં એવું થતું હોય છે કે જ્યારે બે ત્રણ ચાર એવા પ્રસંગો એક સાથે આવે ને, ત્યારે ઘણીવાર આપણે ખબર પડે કે આ તો કરવા જેવી જરૂરત હતી, કે આ ભૂલ થઈ ગઈ, કે આ રીતે આપણે આગળ વધવું જોઈએ. દાખલા તરીકે હવે ફોર એક્ઝામ્પલ આમ જોઈએ તો, જો એક તો તેલનો ભાવ બહુ વધી ગયેલો, હમણાં આપણે વોરને કારણે જોયું તો આપણા દેશમાં અનાઉન્સમેન્ટ પણ આવ્યું આપણા પ્રાઇમ મિનિસ્ટર તરફથી કે બહાર બહુ ઓછું જાઓ, ફોરેન એક્સચેન્જ ઓછું વાપરો. અને તેલનો ભાવ વધારે છે તો આપણે ઇન્ડિયામાં, કારણ કે આપણે આપણું પોતાનું તેલ નથી, તો આપણે 80-90% ઇમ્પોર્ટ કરવું પડે છે, એટલે આપણે એનો મોટો ખર્ચો થઈ ગયો. તો એક તો પોઈન્ટ એ થઈ ગયો. બીજી વસ્તુ, એફઆઈએસ આપણે જોતા હતા કે સતત આપણા બજારોમાંથી સેલ કરતા હતા અને પૈસા બહાર જતા હતા. ત્રીજી વસ્તુ, આપણા જ લોકો ગોલ્ડ ખરીદતા હતા ઘણું બધું, કારણ કે લાસ્ટ યર ગોલ્ડમાં બહુ સરસ રિટર્ન આવેલું. તો ગોલ્ડ અને સિલ્વર ખરીદવા માટે, એના માટે પણ આપણે ડોલર ખર્ચો કરવો પડે છે. એટલે આપણે આ બધી પરિસ્થિતિમાં જોયું કે આપણી માર્કેટ તો બિલકુલ કઈ પરફોર્મન્સ આપ્યું જ નહીં. અને ઓલમોસ્ટ હવે 2 વર્ષ થવા આવ્યા છે કે આપણું માર્કેટ એકદમ મધ્યમ સ્તર પર ઉભેલું છે, કે એઝ ગુડ એઝ ઝીરો રિટર્ન જેવું, કે ફ્લેટ રિટર્ન્સ જેને કહીએ એવું છે. પણ એ જ દરમિયાન દુનિયાના કેટલી બધી માર્કેટ્સ એવી હતી કે જે લોકોએ બહુ જ જબરજસ્ત પ્રદર્શન આપેલું. હવે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો કોરિયન માર્કેટ 150% જેટલું ઉપર વધી ગઈ છે. એટલે આટલા જ સમયમાં જાપાનની માર્કેટ 75% વધી ગઈ. પછી યુરોપિયન માર્કેટ લગભગ 40-50% વધી ગયું. ચાઇનીઝ માર્કેટ હું જોઉં છું, એ 50% વધી ગયું. એટલે ઇવન બ્રાઝિલિયન માર્કેટ 25% થઈ ગઈ. આપણી સાવ બોટમ ઉપર છે. એટલે દુનિયામાં કેટલી બધી માર્કેટ છે કે જે બહુ સરસ વિકસિત રીતે વધી ગઈ છે, ત્યાં એપ્રિસિએશન થયું છે, પ્રોફિટ પણ થયું છે. અને આપણે હવે સૌથી મોટી વસ્તુ એ છે કે આપણા માટે ફાયદો એ છે કે હવે વસ્તુ એટલી બધી ઈઝી થઈ ગઈ છે આપણા દેશમાં પણ, કે આપણે બહુ જ સહજતાથી આપણું એક અકાઉન્ટ ખોલી શકીએ છીએ અને આપણે આપણું ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકીએ છીએ. ઘણી બધી વસ્તુઓ થોડીક શેપ પણ લે છે, ગિફ્ટ સિટી વગેરે. પણ તમારે ને મારે જો આપણે ડાયરેક્ટલી ઇન્વેસ્ટ કરવું હોય તો આજકાલ આપણા જે ઘરેલું નામ છે, જે બધા આપણા બ્રોકર્સ છે આપણા દેશમાં, એ બધા લોકો તમને લગભગ આ ફેસિલિટી આપવાનું શરૂઆત કરી દીધું છે. દાખલા તરીકે આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, બધી મોટી બેંકો છે, બધા મોટા મોટા જે બ્રોકર્સ છે, બધા જ લગભગ તમને આ ફેસિલિટી આપે છે. ને તમે, મજાની વાત એ છે કે તમે લાખ રૂપિયાથી પણ તમારું ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી શકો છો. જો તમારે ફક્ત નેસ્ડેક લેવું હોય, કે તમારે ડાઉ જોન્સ લેવું હોય, કે તમારે ચાઇના કે જાપાન ક્યાંક ઇન્વેસ્ટ કરવું હોય, અને તમારે બહુ જ એક મિનિમલ પૈસા ઇન્વેસ્ટ કરવા હોય, નાનો રકમ પણ નાખવી હોય, તો પણ તમે એ કરી શકો છો. એવું કોઈ મિનિમમ નથી. ખાલી એક વસ્તુ એ છે કે આ બધું જાતે કરવું પડે. એટલે ડીઆઈવાય પર ડુ ઇટ યોરસેલ્ફ છે, આમાં તમને બહુ એડવાઇઝરી નો સ્કોપ ઓછો છે. પણ જો તમને થોડું ઘણું પણ તમે રિસર્ચ કરતા તમને જો આવડતું હોય, તમે જો સમજી શકો, તો બહુ જ સહેલું છે, બહુ ઇઝી થઈ ગયું છે. એટલે એકવાર તમારું અકાઉન્ટ ખુલી ગયું પછી તમે તમારા ફોનમાંથી જ આપણે બટન દબાવો તો તમે બધું કામકાજ કરી શકો છો. અને સૌથી સારામાં સારી વસ્તુ છે કે આ બધી માર્કેટ સાંજે 7, 7:30 વાગે ખુલશે આપણા ઇન્ડિયન ટાઈમ પ્રમાણે. એટલે આપણું બધું કામકાજ થઈ જાય, આપણે તમે બધા રિલેક્સ થઈ જાઓ, તમે જમી ડિનર કરી લો અને પછી તમે થોડાક બટન દબાવી દો, તો તમારું ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ જાય. એટલું ઇઝીલી થઈ શકે છે.
તમે આખો દિવસ તો કામ કરો પણ પછી સાંજના પણ કરજો અને જો આપણે પોર્ટફોલિયો ગ્રો કરવો હોય તો દેર ઇઝ નો એન્ડ લિમિટ એવું કહેવાય છે. પણ ઓફકોર્સ આપણે આજે ઇન્ટરનેશનલ માર્કેટમાં કે ગ્લોબલ માર્કેટ્સમાં કઈ રીતના નિવેશ કરી શકાય એની વાતચીત કરી રહ્યા છીએ. પણ ટેલ મી કાર્તિકભાઈ, હવે જ્યારે ઇન્ડિયન માર્કેટ્સ બોટમ આઉટ થઈ ગયા છે અને જે ગ્લોબલ માર્કેટ્સ છે ઘણા ચાલી ગયા છે, તમને લાગે જ છે કે હજી પણ ગ્લોબલ માર્કેટ્સ ગ્રો થશે ને ધ વે દે હેવ ગિવન ધ રિટર્ન્સ દે વિલ ગિવ, કે હવે એવો સમય આવી ગયો છે કે તમે ઇન્ડિયામાં વધારે કોન્સન્ટ્રેટ કરીને તમે નિવેશ કરો, કારણ કે વેલ્યુએશન વાઇઝ આપણે સારા એવા બોટમ આઉટ થઈ ગયા છે અને જે વધારે બીજા પેરામીટર્સ હતા એ પણ હવે ઘણા પોઝિટિવ થતા આપણે જોઈ રહ્યા છીએ. સો ગ્રોઈંગ માર્કેટ પર સે જો નજર રાખવી હોય ને જે પાછલા દિવસોમાં રિટેલ અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સે સંભાળ્યા છે, શું અહીંયા જ આપણે નિવેશ કરવું જોઈએ ને ઇફ યસ જો ઇન્ટરનેશનલ માર્કેટમાં જો કરવું જોઈએ તો કેટલો કોટન્ટ આપણે રાખીશું ઇન્ટરનેશનલ માર્કેટ માટે અને શા માટે? પ્રીતિબેન, એવું છે કે ઇન્ડિયા તો સૌથી સારામાં સારું માર્કેટ છે જ. ઇન્ડિયાનું જે ગ્રોથ રેટ છે આપણી એ સારામાં સારી છે. પણ ઘણીવાર આપણે શું હમણાં શીખ્યા કે લાસ્ટ યર ઇન્ડિયન માર્કેટ નહીં ચાલી, પણ કમોડિટીઝ એટલે ગોલ્ડ અને બુલિયન અને ગોલ્ડ સિલ્વર બધું ચાલી ગયું. તો એમાં થોડા પૈસા રાખ્યા હોત તો આપણે પોર્ટફોલિયો થોડો બેલેન્સ રહે. પછી આપણે એ પણ જોયું કે ઇન્ટરનેશનલ માર્કેટ વધી ગયું. એટલે મારા ખ્યાલથી જો આપણે 10-15% પણ શરૂઆત કરીએ તો મને એવું લાગે છે કે પહેલા આવો અવસર નહોતો. હવે બહુ જ ઇઝીલી આ અવસર આપણે અવેલેબલ છે. અને ખાલી એવું કહેવાનું નથી કે હવે દાખલા તરીકે કોરિયન માર્કેટ, તાઇવાન માર્કેટ બહુ વધી ગઈ છે, તો ત્યાં પૈસા ના નાખીએ પણ કોઈ બીજી માર્કેટમાં આપણે નાખી શકીએ છીએ. કેટલી બધી સરસ કંપનીઓ છે જે અમેરિકામાં નાખી શકો છો, કેટલી બધી બીજા ઇટીએફ છે, બીજા બધા સેક્ટર્સ છે જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ છીએ. ને આ આપણે આગળ જતા વાત કરશું, એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી. પણ આજે છે ને, એક તો તમારું મલ્ટી કરન્સી ડાયવર્સિફિકેશન થઈ જાય, કારણ કે આપણે બધી જ ખરાબ વસ્તુ આપણી સામે અત્યારે થતા જોઈ. ડોલર વધી ગયો, પછી ફોરેન ઇન્વેસ્ટર સેલ કરી ગયા, તેલનો ભાવ વધી ગયો, ઇન્ફ્લેશન વધી ગયું, બધી જ વસ્તુ આપણી અગેન્સ્ટમાં હતી. અને યસ, યુ આર રાઈટ કે આપણા વેલ્યુએશન એકદમ નીચા છે અને ઇન્ડિયાનું ગ્રોથ રેટ બહુ જ સારું છે. એટલે આ તો ગ્રોથ રેટ ચાલતું જ રહેશે. એટલે મોટા ભાગના પૈસા તો આપણે બધા આપણે ઇન્ડિયામાં જ રાખશું. પણ આપણે આ જો ધીરે ધીરે કરવા માંડીએ, આપણે થોડુંક ઇન્ટરનેશનલ એક્સપોઝર લઈએ, તો એક હેજ પણ થઈ જાય છે અને અલગ અલગ માર્કેટ અલગ અલગ ટાઈમે એમાં રિટર્ન આવતું હોય છે. તો એ જરાક આપણે જો વાંચીને, સમજીને, વિચારીને કરીએ તો મારા ખ્યાલથી ઇટ્સ અ ગુડ આઈડિયા અને આપણે કન્સિડર કરવું જોઈએ. હજી બધા લોકો કદાચ તરતમાં નહીં કરે, પણ આ જરૂરથી કન્સિડર કરવા જેવી વસ્તુ છે. કારણ કે જેમ જેમ ડોલર નીચે જશે, દર વર્ષે આશરે 4% તો જાય છે જ. તો તમને એનો પણ બેનિફિટ મળશે કે જો પોર્ટફોલિયોમાં ફેરફાર ન પડે તો ડેપ્રિસિએશનમાં તમને થોડો ઘણો ફાયદો થઈ જાય. તમારા પૈસા અલગ કરન્સીમાં તમે ડાયવર્સિફાય કરી શકો અને પ્લસ વર્લ્ડમાં 2 મિનિટમાં તમે અમેરિકાથી જાપાન અને જાપાનથી ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયાથી આફ્રિકામાં તમે પૈસા ફેરવી શકો છો. એટલું ઈઝી છે કે ત્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો અને એટલા બધા ઓપ્શન્સ પણ છે કે જે આપણે ડાયરેક્ટલી અહીંયા અવેલેબલ નથી. એટલે મને લાગ્યું કે આ એક જગ્યા છે કે જ્યાં આપણે આપણી નજર રાખવી જોઈએ. છે. ઓકે, તો પછી એ સમજી લઈએ કે કઈ રીતના આપણે શરૂઆત કરવી જોઈએ. કયો એવો જી. ફર્સ્ટ સ્ટેપ આપણે લેવાનો રહેશે જ્યારે આપણે ઇન્ટરનેશનલ માર્કેટમાં નિવેશ કરવાનું વિચારી રહ્યા છે? ઓકે, તો સૌથી પહેલી વસ્તુ તો આપણે એક અકાઉન્ટ ખોલવું પડે. હવે આજની તારીખમાં જેમ કે મેં કીધું, આ બધા જે બ્રોકર્સ છે, આપણા લીડિંગ મોટા મોટા જે બ્રોકર્સ છે, લગભગ બધા જ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટની ફેસિલિટી આપે છે. એટલે આ બધા બ્રોકર્સે કોઈને કોઈક એવા બીજા કાઉન્ટર પાર્ટ બ્રોકર સાથે યુરોપમાં કે અમેરિકામાં એક ગઠબંધન કર્યું છે, ટાઈઅપ કરી લીધું છે, કે જેના થ્રુ તમે અહીંયા એ લોકોના જ એપ ઉપર તમે ખાલી ઇન્સ્ટ્રક્શન્સ ફોલો કરો, તમારી કેવાયસી પણ ઓનલાઈન થઈ જાય છે અને લગભગ 20-25 મિનિટમાં તમારું આખું અકાઉન્ટ સેટઅપ થઈ જાય છે. તો બહુ જ ઈઝી છે અકાઉન્ટ સેટઅપ કરવું. એકાઉન્ટ એકવાર સેટઅપ થઈ ગયું પછી કોઈ પણ ઇન્ડિયન અકાઉન્ટમાં જેમ આપણે આપણા મોબાઈલ એપથી આપણું ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ છીએ કે આપણા ડોમેસ્ટિક માર્કેટમાં શેર્સનું લેવેચ કરવા માટે, તો એ જ રીતે તમારે લેવેચ કરવાનું છે. જે રીતે આપણે ઇન્ડિયામાં પૈસા ટ્રાન્સફર કરતા હોઈએ છીએ કે આપણા બેંક અકાઉન્ટ આપણા ડીમેટ અકાઉન્ટ સાથે અને ટ્રેડિંગ અકાઉન્ટ સાથે કનેક્ટેડ હોય છે. તો આપણે ઇન્ડિયન અકાઉન્ટમાંથી ડીમેટ અકાઉન્ટ અને ટ્રેડિંગ અકાઉન્ટ ઉપર આપણે પૈસા ટ્રાન્સફર કરીએ છીએ અને આપણે આપણી ખરીદારી કરતા હોઈએ છીએ. એ જ પ્રમાણે અહીંયા ફરક થોડો એટલો છે કે તમારે આ પૈસા ઇન્ટરનેશનલી મૂવ કરવાના છે. તો તમારી પાસે એના બે રસ્તા છે. એક તો તમારા મોબાઈલના એપ ઉપરથી જ તમે કરી શકો છો. એટલે ધેટ ઇઝ એઝ ઇઝી એઝ ધેટ. અને બીજું, જો તમારે એપથી ના કરવું હોય તો તમે એક ફોર્મ ભરીને બેંક તમારી બ્રાન્ચને પણ આપી શકો છો અને બ્રાન્ચ ટ્રાન્સફર કરી દેશે. પણ સવાલ એ છે, તમારે ધ્યાનમાં એ રાખવાની વસ્તુ છે કે આજે તમે દાખલા તરીકે $10,000 ઇન્વેસ્ટમેન્ટ કરવાની વિચાર કરો, તો આપણા દેશમાં ઇન્વેસ્ટમેન્ટ માટે
આપણી ગવર્મેન્ટ 20% TCS લે છે, ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ. એટલે તમારે જો $10,000 ઇન્વેસ્ટ કરવું હશે તો બેંક તમારા 10,000 તો ટ્રાન્સફર કરશે, પણ બીજા $2,000 એટલે 20% એ પૈસા કાપશે તમારા અકાઉન્ટમાંથી. એટલે તમારા અકાઉન્ટમાં એ 20% પૈસા પહેલા તો વધારે હોવા જોઈએ, અને એનો એ ટેક્સ ભરી દેશે તમારા વતે તમારા પેન કાર્ડ ઉપર. અને પછી તમે જો બિઝનેસ વાળા છો તો આગલા ક્વાર્ટરમાં તમે એડજસ્ટ કરી લો તમારા એડવાન્સ ટેક્સની સામે. અને જો તમે સેલેરીડ છો તો તમે તમારા કંપનીના એચઆરને પણ કહી દો કે આ મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, આટલો ટેક્સ મારા વતી ઓલરેડી ભરાયેલો છે મારા બેંકના થ્રુ, તો આટલો ટેક્સ મારી સેલરીમાંથી ઓછો કાપે. એટલે દેટ ઇઝ વોટ, ખાલી એક ટેકનિકાલિટી છે. બાકી બ્રોકર સાથે અકાઉન્ટ ખોલી દો, પૈસા ટ્રાન્સફર કરો અને તમારા એપમાંથી તમારા ફોનમાંથી સાંજના ટાઈમે જમી ગઈને તમે તમારું ટ્રાન્ઝેક્શન કરો. સિમ્પલ. એબ્સોલ્યુટલી. સો ઓફકોર્સ અહીંયા એટલું ઇઝી થઈ ગયું છે કે તમે તમારા ઘરમાં બેસીને અને એ પણ જમી કરીને આરામથી તમે તમારું નિવેશ કરી શકો છો અને ચૂઝ એન્ડ પિક કરી શકો છો. પણ તો હવે જો આપણે પોર્ટફોલિયો બનાવવો હોય ઇન્ટરનેશનલ માર્કેટનો, તો કઈ રીતના શરૂઆત કરવી? કારણ કે આપણે જ્યારે આપણા દેશમાં બેસ્યા હોય છે તો આપણને અહીંયાનું એન્વાયરમેન્ટ ખબર છે, કઈ રીતના સ્ટોક્સ કામ કરે છે, બિકોઝ ડે ઇન ડે આઉટ આપણે વાંચતા હોઈએ છીએ. જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં એ રીતે એક થોડું રિસ્ક પ્રપોઝિશન વધી જતું હોય છે, કારણ કે આપણને ખબર નથી કે કઈ રીતના આપણે ત્યાં એ સ્ટોક કામ કરતો હોય છે. કઈ રીતના તમે પોર્ટફોલિયો બનાવશો? હવે જો, ત્યાં પણ જે રીતે આપણે ઇન્ડિયામાં કરીએ છીએ, આપણે ઇન્ડિયામાં શું લેતા હોઈએ છીએ કે આપણે શેર્સ લેતા હોઈએ છીએ, રાઈટ? બીજું આપણે ઇટીએફમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ. તો આ બે મુખ્ય વસ્તુ છે જે આપણે શેર માર્કેટમાંથી લઈ શકીએ છીએ. એ જ રીતે અમેરિકામાં પણ આપણે સ્ટોક્સ લઈ શકીએ છીએ. હવે લગભગ ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ ઉપર લગભગ 2400-2500 જેટલા સ્ટોક્સ લિસ્ટેડ છે, અને નેસ્ડેકમાં લગભગ 3,500 જેટલું છે. અને ETF ની વાત કરો તો લગભગ 5,000-5,500 જેટલું ETF છે. હવે અમેરિકન માર્કેટનો ફાયદો એ છે કે ETF જે છે ને, એ ડોમેસ્ટિક એટલે અમેરિકન માર્કેટના પણ ETF છે, અને તમને આખા વિશ્વભરના ETF પણ મળશે. એટલે તમારે દાખલા તરીકે જાપાનમાં કે ઓસ્ટ્રેલિયામાં, સાઉથ આફ્રિકા, યુરોપમાં ક્યાંય પણ ઇન્વેસ્ટ કરવું હોય તો બધા દેશના અલગ અલગ તમને ETF મળશે. તમારી પાસે ચોઇસ છે, વેરાયટી ઘણી બધી છે. એટલે તમે જે ઇન્વેસ્ટ કરો છો, તો જે પૈસા તમારા અમેરિકામાં ઇન્વેસ્ટ થશે એ US ડોલરમાં થશે. પછી જે તમે યુરોપમાં કરશો તો નેચરલી એ પૈસા તમારા યુરોઝમાં ઓટોમેટિકલી થઈ ગયા. તમે જાપાનમાં કરો તો યેનમાં થઈ ગયા, અને ઓસ્ટ્રેલિયામાં કરો તો ઓસ્ટ્રેલિયન ડોલર થઈ ગયો. એટલે તમારી પાસે મલ્ટી કરન્સી પોર્ટફોલિયો થઈ ગયો. એક તો એ. અચ્છા, હવે સવાલ એ છે કે જે તમે બહુ સાચી વાત કરી કે તમને ખબર કેમ પડે? તો હવે મને એનો જવાબ બહુ સિમ્પલ છે કે આપણા ઇન્ડિયન લોકો બહુ જ હોશિયાર છે, અને બહુ જ બુદ્ધિશાળી લોકો છે આપણે. એટલે આ થોડુંક આપણે ખાલી વાંચવાની જરૂરત છે. કેટલી બધી એવી વેબસાઇટ્સ છે, કેટલા બધા એવા એપ્સ છે. આપણે કોઈને પ્રમોટ નથી કરતા, પણ એવું ઘણી બધી વેબસાઇટ્સ અને એપ્લિકેશન્સ છે કે જેમાં તમે એક બહુ જ મામૂલી રકમથી તમે સબસ્ક્રિપ્શન લઈ શકો છો. અને જો તમે મહિનો, 2 મહિના, 3 મહિના ખાલી એનું જુઓ, વાંચો, તો તમને ઘણું બધું સમજમાં આવશે. હવે દાખલા તરીકે હું તમને કહું કે આપણે ઇન્ડિયામાં એમ કહીએ કે ઇન્ડિયાનું ફાર્માસ્યુટિકલ સેક્ટર બહુ સારું લાગે છે, કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું લાગે છે, કે બેન્કિંગ સારું લાગે છે. તો જે વસ્તુ અહીંયા છે એ જ વસ્તુ ત્યાં પણ છે. ત્યાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ત્યાં પણ બેન્કિંગ, ત્યાં પણ ડિફેન્સ, ત્યાં પણ ફાર્મા, બધું જ છે. એટલે એ પ્રમાણે તમે સેમ ટુ સેમ ઇન્વેસ્ટમેન્ટ પણ ત્યાં કરી શકો છો. હવે કયું સેક્ટર સારું છે, ક્યાં પ્રોફિટ વધારે છે, એ થોડુંક તમે આ વેબસાઇટ્સ ઉપર કે એપ્લિકેશન્સ ઉપર વાંચશો તો તમને બધું જ ઇન્ફોર્મેશન મળશે. તમે ચકિત થઈ જશો કે જે રીતે તમને ઇન્ડિયન માર્કેટમાં તમારા બ્રોકર થ્રુ આજે રિપોર્ટ્સ આવતા હોય છે, તમને ઇન્ફોર્મેશન ને માહિતી મળતી હોય છે, એટલી જ માહિતી ને એટલાથી વધારે માહિતી તમને અમેરિકન માર્કેટ્સની પણ આજે અવેલેબલ છે. પછી તમારી પાસે ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ અને જેન્યુઅન ચેનલ્સ છે યુટ્યુબ ઉપર, અને પછી ઇન્સ્ટાગ્રામ પર. પણ એ ઉપર રિલાયન્સ થોડું ઓછું રાખવું, રિસર્ચ રિપોર્ટ્સ વાંચવા જે બ્રોકર તમને આપે છે. બહુ જ સહેલા છે. કાં તો એપ્લિકેશન્સમાં તમે સબસ્ક્રાઇબ કરો, વર્ષના ₹10,000 તમને ચાર્જ લેશે કદાચ, અને તમને પૂરેપૂરું એનાલિસિસ આપી દેશે. તમે જોઈને તમારી રીતે પોર્ટફોલિયો બનાવી શકો છો. તમને મોડલ પોર્ટફોલિયો પણ બનાવવાનું સજેશન્સ હોય છે. એટલે તમને જો બહુ વિચાર ન કરવો હોય અને $10,000 એક 10 થી 20 કંપનીમાં જો ડિવાઈડ કરવા હોય તો એના મોડલ પોર્ટફોલિયો પણ અવેલેબલ છે. એટલે બહુ જ સહેલું થઈ ગયું છે આજે. યસ, તો ઓફકોર્સ ઇટીએફ્સ, તમે ડિફરન્ટ કન્ટ્રીઝના ઇટીએફ્સમાં એ કન્ટ્રીની પર્ટિક્યુલર કરન્સીમાં તમે નિવેશ કરી શકો છો. એટલે તમારી પાસે એક મલ્ટી કરન્સી પોર્ટફોલિયો તમે બનાવી શકો છો. પણ જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે નિવેશ કરવાનું વિચારતા હોઈએ કાર્તિકભાઈ, તો કયા રીઝનથી તમારે નિવેશ કરવું જોઈએ? જસ્ટ બિકોઝ કે તમને એક્સપોઝર લેવું છે, કે જસ્ટ બિકોઝ બીજું કોઈ કરે છે ને મારે કરવું છે, કે જસ્ટ બિકોઝ એક આપણે ફોમો ન થાય આગળ જતાં, તો આપણે કે આપણા હેજ કરવા માટે, આપણા પોર્ટફોલિયોને હેજ કરવા માટે તમે અહીંયા નિવેશ કરશો? કયા રીઝનથી તમે અહીંયા નિવેશ કરશો?
સો સી હેજિંગ અને ડોલર ને એ બધું તો સેકન્ડ થર્ડ રીઝન થઈ ગયું કે ફોર્થ રીઝન થઈ ગયું. ઇમ્પોર્ટન્ટ એ નથી. અગત્યની વસ્તુ એ છે કે આપણા પૈસા આપણે એ પ્રમાણે ડિવાઈડ કરવા છે, જે આપણે એસેટ એલોકેશનની વાત કરતા હોઈએ છીએ કે આજે આપણે ઇન્ડિયામાં એસેટ એલોકેશન કરીએ તો એમ કઈ લાર્જ કેપ લો, મિડ કેપ લઈએ, આ સેક્ટર ઓલું સેક્ટર લઈએ ને એમ કહીને પોર્ટફોલિયો બનાવીએ, રાઈટ? તો આપણે એનું ઉદ્દેશ્ય શું છે કે આપણે સારામાં સારું રિટર્ન જોઈએ છે. તો એ જ રીતે સારામાં સારું રિટર્ન જો તમને ક્યાંય બહારથી મળતું હોય કે તમને સારું રિટર્ન બીજા દેશોમાંથી મળતું હોય તો શું કામ એનો ફાયદો ન લેવો? સી અત્યાર સુધી પ્રોબ્લેમ શું હતો કે બહુ ડિફિકલ્ટ હતું. ઇવન હું 2 વર્ષ પહેલાની વાત કરું, 3 વર્ષ પહેલાની વાત કરું ને તો થોડું ડિફિકલ્ટ હતું. આગળ જતા તો હજી તો ગિફ્ટ સિટી આપણે કેટલા બધા પ્રોડક્ટ્સ આપશે એનું તો કોઈ એનું તો કોઈ આપણે હજી એસ્ટિમેટ જ નથી. પણ એ તો હજી બધું ચાલુ થવાનું છે. પણ એની પહેલા બધા બ્રોકર્સ સાથે ચાલુ થઈ ગયું તે કેટલું ઈઝી થઈ ગયું છે. આ અમે જાતે એક્સપેરિમેન્ટ કર્યું છે. એટલે મને એવું લાગે છે કે આજે આ મારો પર્સનલ ઓપિનિયન છે કે મારા પૈસા એ બધી જગ્યાઓ પર એ બધી 7 કે 8 એવી બકેટ્સમાં હોવા જોઈએ કે જ્યાં મને સારામાં સારું રિટર્ન મળતું હોય. દાખલા તરીકે એક તો આપણે ઇન્ડિયન સ્ટોક માર્કેટ થયું, બીજું મારે કંઈક રિયલ એસ્ટેટમાં કરવું હોય, ત્રીજું મારે એસેટ એલોકેશન ગોલ્ડ અને સિલ્વર અને કમોડિટીઝમાં કરવું હોય, ચોથું મારે સમજો યુરોપ માર્કેટમાં કરવું હોય કે પાંચમું અમેરિકન માર્કેટમાં કરવું હોય. મને જો આવી રીતે 5 અલગ અલગ ડાયવર્સિફિકેશન કરવું હોય અને અલગ અલગ જગ્યાઓ પરથી ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો એનો શું કામ હું એડવાન્ટેજ ના લઉં? એટલે વિચારધારા એ રીતની છે. પછી આજે બધું મલ્ટી કરન્સીમાં આવે, સેકન્ડ ઓપ્શન છે. થર્ડ વસ્તુ છે કે ભાઈ આપણે ડેપ્રિસિએશન થાય છે ઇન્ડિયન રૂપીનું, તો એની સામે હેજ ને બધું છે. પણ એ બધું સેકન્ડ, થર્ડ, ફોર્થ છે. સી આમાં ટેક્સ પણ થોડો વધારે છે, એની આપણે અલગથી વાત કરશું. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ મેરિટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ. એટલે જો રિટર્ન્સનું પોસિબિલિટી હોય કોઈ બીજી બજારમાં અને એ હું લઈ શકતો હોય તો શું કામ ન લઉં? સો દેટ્સ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. અને બીજી તો મજાની વસ્તુ એ છે ને કે આપણા દેશમાં આપણે ડોલરની તો જરૂર જ છે. તો આપણે પણ દેશના પ્રગતિમાં આપણું થોડું યોગદાન આપીએ કે આપણે ડોલરમાં ઇન્વેસ્ટ કરીએ, વધારે ડોલર કમાશું તો એ ડોલર પછી આપણા જ દેશમાં પાછા આવશે. એટલે એ જે ડોલરમાં નફો થશે એ પણ આપણા દેશનો જ નફો થવાનો છે એક રીતે. એટલે એમ પણ વિચાર કરો તો ઇટ્સ અ ગુડ આઈડિયા. કાર્તિકભાઈ, ઓફકોર્સ આપણે આ નિવેશ તો કરી શકીએ છીએ, પણ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ કેટલું એફિશિયન્ટ છે તમારે જો નિવેશ કરવું હોય ઇન્ટરનેશનલ માર્કેટમાં? સૌથી પ્રથમ લોંગ ટર્મ ઇન્વેસ્ટર માટે તો કોઈ ફરક નથી, 12.5% જ છે. ફરક એટલો છે કે આ ઇન્વેસ્ટમેન્ટમાં લોંગ ટર્મ 2 વર્ષથી થશે. અત્યારના જે રૂલ્સ છે એ પ્રમાણે કે તમે 2 વર્ષ 24 મહિનાનું હોલ્ડ કરો તો પછી એની પાછળ તમારું બધું લોંગ ટર્મ 12.5%માં આવી જશે. પણ હવે આપણે ETF લેવું હોય, આપણે નેસ્ડેક લેવું હોય ને આ પ્રકારના આપણે ઇન્ડેક્સ ને બધું લેવું હોય તો આપણે બહુ ફિકર કરવાની જરૂરત જ નથી. કારણ કે આપણે ઇન્વેસ્ટ કરશું 2-4 વર્ષ, 5 વર્ષ માટે, તો ડેફિનેટલી ત્યાં લોંગ ટર્મ લાગશે. જો તમારે શોર્ટ ટર્મમાં કંઈક ટ્રાન્ઝેક્શન કરવું હોય તો શોર્ટ ટર્મમાં આ જે પૈસા છે તમારા ઇન્કમ ટેક્સમાં એડ થઈ જશે. એટલે તમારું જે 20% કે 25% કે 30% જે પણ તમારો ટેક્સ હશે એ શોર્ટ ટર્મ તમને ટેક્સ થોડો ભારે લાગશે. એ સમજવાની જરૂરત છે. ત્રીજી વસ્તુ એ છે કે જે ડિવિડન્ડ આવશે તમને આ બધા શેર્સમાંથી, એ બધા ડિવિડન્ડ એની પર પણ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ હોય છે કે જે TDS ટાઈપનું હોય છે. તો અમેરિકામાં જે 25% કપાઈ જાય છે એટલે તમારે એ ઇન્કમ પણ અહીંયા રિપોર્ટ કરવાની છે. પણ એની પર ડબલ ટેક્સ ભરવાની જરૂરત નથી. કારણ કે તમે 25% ઓલરેડી અમેરિકામાં એની પર ટેક્સ ભરી ચૂક્યા છો. તો તમારે બાકીનો તમારું જે પણ ટેક્સ, સમજો તમે 35% હોય તો બાકીના 10%નું ટેક્સ તમારે અહીંયા ભરવું પડે. કારણ કે ડબલ ટેક્સ ટ્રીટી છે આપણી વચ્ચે. એટલે તમારે ખાલી એડિશનલ ટેક્સ ભરવું છે. બસ ધેટ્સ ઓલ. બટ અધરવાઇઝ વેરી સિમ્પલ. ઓકે, તો એક સિમ્પલ છે ટેક્સેશન પોઈન્ટ ઓફ વ્યૂ ઓલ્સો, જો તમારે લોંગ ટર્મ અહીંયા ઇન્વેસ્ટેડ રહેવું હોય તો. ઓકે, આ તો વાત થઈ ઇન્ટરનેશનલ માર્કેટમાં કઈ રીતના તમે નિવેશ કરશો. પણ ઘણા બધા દર્શકોના સવાલ પણ આવ્યા છે કે જી. કાર્તિકભાઈ, એ પણ લઈ લઈએ. અનુપ પટેલ એ કહી રહ્યા છે કે એમનું બંધન સ્મોલ કેપ ફંડનું રોકાણ છે ને અત્યારના એમને 19% રિટર્ન આપી રહ્યું છે, તો શું એમને ત્યાંથી વિથડ્રો કરી લેવું જોઈએ કે હજી અહીંયા બન્યા રહી શકે છે? બંધન આજકાલ તો સારામાં સારું પરફોર્મન્સ દેખાડી રહ્યું છે 3 વર્ષના સમયગાળામાં, 5 યરના ટાઈમ ફ્રેમમાં. અને હું તમને મારો પર્સનલ અનુભવ કહું, મારી પાસે એવા સ્મોલ કેપ છે ને એવા મિડ કેપ છે કે જે મેં 15 અને 20 વર્ષથી પકડી રાખ્યા છે. એટલે જો તમને જરૂરત ના હોય તો શું કામ તમારે વેચશો? 19%નું રિટર્ન છે, કોઈક વાર માર્કેટ નીચે પડશે તો 19ની જગ્યાએ તમારું 16 થશે, 15 થશે. પછી જ્યારે નેક્સ્ટ પાછી તેજીનો સમય આવશે ત્યારે તમારું રિટર્ન પાછું 22-23%. અને આ હું કમ્પાઉન્ડેડ ગ્રોથ રેટની વાત કરું છું. એટલે બહુ સરસ તમને રિટર્ન મળશે. તમારે શું કામ ધાંધલ કરવું છે? શું કામ તમારે ટ્રેડિંગ કરવું છે? મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યું છે, જરૂર હોય ત્યારે કાઢો. અધરવાઇઝ ત્યાં સુધી ઇન્ડિયાની તેજી એન્જોય કરો. કદાચ જી. તેજી
વર્ષ 2 વર્ષ આગળ પાછળ આવે પણ that's જી okay. તો ઓકે હમણાં ઇન્વેસ્ટેડ રેજો આ એક વન ઓફ ધ બેટર પરફોર્મિંગ પણ છે ફંડ તો તમે અહીંયા ઇન્વેસ્ટ જ કરી રાખજો વિડ્રો કરવાની અહીંયા જરૂરિયાત નથી. મંજરી દવે એ કહી રહ્યા છે કે એમના આવતા મહિને એક 21 લાખની એક વખતની એક ઇન્કમ થવાની છે ને આ રકમને એમને ક્યાં રોકાણ કરવું જોઈએ જેથી અમુક મંથલી એમને રિટર્ન મળી શકે. જી કાર્તિકભાઈ. સો જો હવે તમે મંથલી રિટર્નની અપેક્ષા રાખતા હોય તો નેચરલી તમે 100% તો ઇક્વિટીમાં જઈ નહીં શકો. તમને જો એમાંથી 8 થી 9%, 10% જેટલું રિટર્ન જો તમને બરાબર લાગતું હોય, 21 લાખમાંથી 10% એટલે સમજો 2 લાખ રૂપિયા થયા, મહિનાના 16,000 થયા એપ્રોક્સિમેટલી, તો તમે એકદમ કોન્ઝર્વેટિવ હાઇબ્રિડ ટાઈપના ફંડ્સમાં જઈ શકો છો કે જ્યાં માત્ર 35% જ લગભગ ઇક્વિટી હોય છે, બાકીના 1/3 પૈસા આર્બિટ્રાજ ટાઈપમાં હોય છે અને બાકીના 1/3 લગભગ ફિક્સ ડિપોઝિટ અને બોન્ડ્સ હોય છે. જો તમારે જરાક વધારે જોખમ લેવું હોય તો તમે અગ્રેસિવ હાઇબ્રિડમાં જઈ શકો છો અને એમાં લગભગ 65% જેટલું ઇક્વિટી હોય છે અને 1/3 એમાં ફિક્સ ડિપોઝિટ બોન્ડ્સ હોય છે. એનું પણ પરફોર્મન્સ કેટલા વર્ષોનું ઘણું સારું રહ્યું છે. 10 થી 12% તમે એમાં રિટર્ન એક્સપેક્ટ કરી શકો છો. બહુ જ સરસ તેજીનું વર્ષ હશે તો એમાં તમને 20-22% પણ રિટર્ન મળવાની એક શક્યતા બની શકે છે, પણ એકાદ વર્ષ, નોટ એવરી યર. પણ એવરેજ તમને 10 થી 12% એગ્રેસિવમાં મળશે અને કોન્ઝર્વેટિવમાં 8 થી 10%ની વચ્ચે મળશે. હવે આ જે રિટર્ન મળ્યું છે એનું તમે એસડબ્લ્યુપી કરી શકો છો અને દર મહિનાનું તમે એસડબ્લ્યુપી તમારા બેંક એકાઉન્ટમાં ખેંચાવી શકો છો આ ફંડમાંથી. એટલે બહુ જ ઇઝીલી મેનેજ થઈ જશે. એસડબ્લ્યુપી કરવું બહુ ઇઝી છે અને કેટલા લોકોને ઇન્કમ જોતી હોય છે મંથલી, એને અમે આજ કોન્ઝર્વેટિવ કાં તો એગ્રેસિવ રેકમેન્ડ કરતા હોઈએ છીએ કે એમાંથી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો એટલે તમને એફડી થી બેટર રિટર્ન મળે અને સારું એવું તમને વળતર પણ મળે અને તમારો ગ્રોથ પણ થતો રહે અને તમને મંથલી પૈસા પણ આવતા. તો હાઇબ્રિડ ફંડ્સ તમારા માટે બેટર રહેશે. પ્યોર ઇક્વિટીમાં તમે નહીં કરી શકો, એક ડેટ કોટન્ટ અહીંયા રાખવું પડશે જેથી તમને એક 10 થી 12% રિટર્ન્સ મળી રહે કારણ કે તમને એક મંથલી ઇન્કમ જોઈએ છે. પણ એ સાથે જ અહીંયા રજા લેવાનો પણ સમય થઈ ગયો છે. કાર્તિકભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને એ સાથે જ મને પણ આપશો રજા આપવા જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.